60 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગર અને પોલીસને પણ મારવાની કોશિશ કરનાર બુટલેગરને વડોદરા શહેરની ટીમે ઝડપી પાડ્યા છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેર નજીક દરજીપુરા પાસે કટિંગ થઈ રહેલી વિદેશી શરાબ અંગે રેડ કરનાર પોલીસની ટીમે ત્યાં હાજર રીઠા પ્રોફેશનલ બુટલેગર ઝુબેર સબી મેમણ રહેવાસી વાડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ માથાભારે આરોપી નાસી જવા પોતાની પાસે રહેલી કારથી પોલીસ માણસોને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયો હતો। જો કે આ ગુનામાં આરોપી ઝુબેર મેમણને વોન્ટેડ જાહેર કર્યો હતો। ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા રીઠો આરોપી ઝુબેર મેમણ આણંદ જિલ્લાના તારાપુર પાસેના જલા ગામે આવેલા ખેતરના એક ફાર્મ ઉપર આશ્રય લઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી। જે ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એ સ્થળ ઉપર રેડ કરતા ઝુબેર મેમણને ફરીથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ચારે બાજુથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેને ઘેરી વળી હતી અને તેને દબોચી વડોદરા ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં તેના વિરુદ્ધ આણંદ જિલ્લાના આગલાવ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો તેમજ દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પણ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાઓમાં ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।